નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 15ની અંદર મહત્વનો અને ઇમ્પોર્ટન્ટ સવાલ જવાબ વિકાસશીલ અર્થતંત્ર એટલે શું તેના કોઈ પણ 5 લક્ષણો જણાવો. આ સવાલ તમને સવિસ્તર ઉત્તરમાં એટલે કે 4 ગુણની અંદર પૂછાય. તો જોઈએ પહેલાં આપણે વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય. તો વિશ્વના દેશોને માથાદીઠ આવકને આધારે વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્રમાં વિભાજિત કરવામાં આવ્યા છે. કોને આધારે? માથાદીઠ આવકને આધારે વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર. તો વિશ્વ બેંકના 2004ના વિકાસ અહેવાલ પ્રમાણે જે દેશની માથાદીઠ આવક $735 કરતાં ઓછી હોય તેને વિકાસશીલ દેશ કહેવાય. કોના મત આધારે? જો વિકલ્પમાં યાદ રાખજો, વિશ્વ બેંકના મત આધારે અથવા તો એના અહેવાલ પ્રમાણે. વર્ષ કયું? 2004ના. એટલે વિશ્વ બેંકના 2004ના અહેવાલ પ્રમાણે જે દેશની માથાદીઠ આવક $735થી ઓછી હોય તેને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. ઉપરોક્ત વ્યાખ્યાને આધારે તેના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. આમ જોવા જાય તો વિકાસશીલ અર્થતંત્રના કુલ 8 થી 9 લક્ષણો છે. નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિનું મહત્વ, આવકની વહેંચણીની અસમાનતા, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સેવાઓ અને આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. પરંતુ આપણે સમજાવવાના કેટલા છે? કોઈ પણ 5. સમજાવવાના કોઈ પણ 5 જ લક્ષણો. કેમ કે 4 ગુણમાં પૂછાય એટલે કોઈ પણ આપણે 5 લક્ષણો જ સમજાવવાના. પહેલું કીધું છે નીચી માથાદીઠ આવક. જે દેશની માથાદીઠ આવક આગળ જોયું તેમ $735થી ઓછી હોય તો તેને વિકાસશીલ દેશ કહેવાય. બરાબર? કેમ કે $735થી વધુ હોય તો એ વિકસિત ગણાય. પણ આ $735થી ઓછી છે એટલે વિકાસશીલ દેશ ગણાય. બરાબર છે? આ માપદંડ કોણે આપ્યો? વિશ્વ બેંકે. યાદ રાખજો. તો વિકાસશીલ દેશોમાં એક તરફ રાષ્ટ્રીય આવક નીચી હોય છે, જ્યારે બીજી તરફ વસ્તી વૃદ્ધિનો દર કેવો હોય છે? ઊંચો હોય છે. જો શું કહે છે? વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવક કેવી હોય છે? નીચી હોય છે. અને વસ્તી વૃદ્ધિનો દર કેવો હોય છે? ઊંચો હોય છે. એટલે વસ્તી વધતી જતી હોય છે, પણ રાષ્ટ્રીય આવક એટલી ઝડપથી વધતી હોતી નથી. આથી દેશની માથાદીઠ આવક નીચી જોવા મળે છે, જેને કારણે દેશના લોકોનું જીવન ધોરણ પણ કેવું રહે છે? નીચું રહે છે. એટલે પહેલું લક્ષણ નીચી માથાદીઠ આવક. બીજું, કૃષિ ક્ષેત્રનું મહત્વ. કે વિકાસશીલ દેશોમાં મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે. જો યાદ રાખજો, વિકલ્પ તરીકે પણ તમને પૂછે કે વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય છે? ખેતી હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલા ટકા હોય છે? 25% હોય છે. જ્યારે રોજગારીમાં 60% કરતાં પણ વધુ હોય છે. અને વિદેશ વેપારમાં નિકાસ કમાણીમાં 70થી 90% નિકાસ કોની થતી હોય છે? કૃષિની થતી હોય છે. એટલે આમ કૃષિ ક્ષેત્રનું મહત્વ આ દેશમાં વધારે જોવા મળે છે. એટલે કયો દેશ કહેવાય? વિકાસશીલ દેશ કહેવાય છે. મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય, રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો 25% હોય,
રોજગારીમાં 60% રોજગારી કૃષિ ક્ષેત્ર આપતું હોય, વિદેશ વેપારમાં નિકાસની કમાણીમાં 70થી 90% નિકાસ કૃષિ ક્ષેત્રની હોય છે. એટલે સમગ્ર અર્થતંત્ર કૃષિ પર આધારિત હોય છે. એટલે કૃષિ ક્ષેત્રનું મહત્વ એમાં કેવું જોવા મળે છે? વધુ જોવા મળે છે. ત્રીજું છે બેરોજગારી. વિકાસશીલ દેશોનું અગત્યનું લક્ષણ શું છે? બેરોજગારી. આ યાદ રાખજો, વિકલ્પમાં પૂછે કે વિકાસશીલ દેશોનું અગત્યનું લક્ષણ કયું? બેરોજગારી. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના કેટલા ટકા જોવા મળે? 3% કરતાં પણ વધુ જોવા મળે છે. કેટલા? 3% કરતાં પણ વધુ શ્રમિકો બેરોજગાર જોવા મળે છે. એટલી વધારે કહેવાય બાળકો. અને આ બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. બાળકો, બેરોજગારી એટલે ખબર ને કે જે વ્યક્તિ કામ કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતો હોય, કામ કરવા માટેની ઈચ્છા ધરાવતો હોય, કામની શોધમાં હોય, વર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર હોય, છતાં તેને કામ મળતું ન હોય તો એ વ્યક્તિ બેરોજગાર ગણાય. અને વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ વધુ હોય. કુલ શ્રમિકોના કેટલા ટકા? 3% હોય છે. અને આ બેરોજગારી જુદા જુદા સ્વરૂપની જોવા મળે, બરાબર. અને એ બેરોજગારી કેવી હોય છે બાળકો? લાંબા ગાળાની. એટલે કે ઝડપથી બેરોજગારી દૂર થતી નથી. અહીંયા જો તમને એના પ્રકાર આપ્યા, દાખલા તરીકે ઔદ્યોગિક બેરોજગારી, મોસમી બેરોજગારી કે ઋતુગત બેરોજગારી, અથવા છુપી બેરોજગારી. બરાબર. આવા બધા પ્રકારની બેરોજગારી આ વિકાસશીલ અર્થતંત્રની અંદર જોવા મળે છે. ચોથું લક્ષણ છે ગરીબી. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યને સંતોષી શકતા નથી તેને ગરીબ કહેવામાં આવે છે. ફરીથી જો ગરીબીની વ્યાખ્યા યાદ રાખજો. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો, શું કહે છે? પ્રાથમિક જરૂરિયાતો અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, બરાબર, આ બધી પ્રાથમિક જરૂરિયાત કહેવાય, તેને સારી રીતે સંતોષી શકતા નથી એને ગરીબ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા યાદ રાખવાની બાળકો. જો અહીંયાથી તે અહીંયા સુધી એને શું કહેવાય? ગરીબ કહેવામાં આવે. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જો આ પણ વિકલ્પમાં યાદ રાખજો. વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ કયું? ગરીબી. પણ અગત્યનું લક્ષણ કહે તો શું આવે? બેરોજગારી. એટલું યાદ રાખજો, ખાલી અગત્ય શબ્દમાં ફેરફાર જોવા મળે છે. આ દેશમાં ગરીબ લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3/4 જેટલું જોવા મળે છે. કેટલું? કુલ વસ્તીના 3/4 જેટલું જોવા મળે. એટલે 3/4 વસ્તી એટલે કે બાળકો 33% લોકો કેવા હોય છે? ગરીબ હોય છે, બરાબર. એટલે ચોથું લક્ષણ કયું છે? ગરીબી. જો ગરીબીની વ્યાખ્યા ફરીથી ધ્યાન રાખજો. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યને સંતોષી શકતા નથી, એટલે કે એટલી આવક ધરાવતા નથી, તો એને ગરીબ કહેવામાં આવે છે. પાંચમું લક્ષણ છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. કેમ કે કોઈ પણ દેશ હોય ને, અને એ દેશને જો ઝડપી આર્થિક વિકાસ કરવો હોય ને, તો એની પાસે માળખાગત સુવિધાઓ હોવી જોઈએ, પાયાની પર્યાપ્ત સેવાઓ હોવી જોઈએ. જો માળખાગત સુવિધા અથવા તો પર્યાપ્ત સેવાઓ ન હોય તો કોઈ દેશ વિકાસ ઝડપથી કરી શકે નહીં. એટલે વિકાસશીલ દેશોનું પાંચમું મહત્વનું લક્ષણ છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. કઈ કઈ? શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરે પાયાની જરૂરિયાતો વિકાસ માટે કેવી છે? અનિવાર્ય છે. આ પર્યાપ્ત સેવાઓ વગર કોઈ પણ દેશ વિકાસ કરી શકે નહીં. આપણે અમેરિકાની વાત કરીએ તો ત્યાં શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ બહુ શ્રેષ્ઠ સુવિધાઓ છે અને લોકો તેનો સરળતાથી ઉપયોગ કરે છે, એટલે વિકસિત બનતો જાય છે દેશ.
જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોની વાત કરીએ તો આ બધી સેવાઓ ધીમે ધીમે વિકાસ કરી રહી છે. કેટલાક ગામડાઓમાં આપણે જોઈએ તો પૂરતી ત્યાં આવી બધી સેવાઓ જોવા મળતી નથી. આવી કેટલીક સેવાઓ જોવા મળતી નથી, બરાબર છે, ઓછી છે, અને લોકો એનો ઓછો ઉપયોગ પણ કરી રહ્યા છે. દેશના વિકાસને અવરોધરૂપ બનતી આ જરૂરિયાતો અર્થતંત્રમાં ઓછો વિકાસ દર્શાવે છે. કેમ કે આ બધી સેવાઓનો ઓછો વિકાસ થાય એટલે સ્વાભાવિક છે કે દેશના અર્થતંત્રનો વિકાસ અવરોધાય. એટલે પાયાની અપર્યાપ્ત સેવાઓ એ પણ વિકાસશીલ અર્થતંત્રનું મુખ્ય લક્ષણ કહેવામાં આવે છે. તો આ શું હતા? વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણો. કયા કયા આપણે જોયા? નીચી માથાદીઠ આવક, કૃષિ ક્ષેત્રનું મહત્વ, બેરોજગારી, ગરીબી, પાયાની અપર્યાપ્ત સેવાઓ. આમ છે કુલ કેટલા? 8 થી 9 જેટલા લક્ષણો છે, પણ આપણે સમજાવવાના કેટલા? કોઈ પણ 5. કોઈ પણ 5 તમે સમજાવી શકો છો. ધન્યવાદ બાળકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડીયોમાં ચેપ્ટર 15ની અંદર મહત્વનો સવાલ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવો. જો બાળકો આ સવાલ એવો છે, એ 2 ગુણના તફાવતમાં પણ પૂછાય અને 2 ગુણના સવાલ જવાબ તરીકે પણ પૂછાય. સવાલ જવાબમાં કઈ રીતે પૂછાય? આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. આવો 2 ગુણનો સવાલ તમને પૂછાઈ શકે. તફાવત સ્વરૂપે પણ પૂછે અને સવાલ જવાબ તરીકે પણ પૂછે. તો જોઈએ પહેલું આર્થિક પ્રવૃત્તિ. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જો આમાં 2 બાબત મહત્વની છે આર્થિક પ્રવૃત્તિમાં. આવક મેળવવાના અથવા તો ખર્ચ કરવાના, 2 પ્રવૃત્તિ. અને એ હેતુથી કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો એને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. શું કહે છે? જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો બંનેની આપણે વ્યાખ્યા જોઈ. હવે બંનેના આપણે ઉદાહરણો જોઈએ. આર્થિક પ્રવૃત્તિ, તો આપણે એની વ્યાખ્યા આપણે શું બોલ્યા હતા બાળકો? કે કાં તો આવક મેળવવાનો કાં તો ખર્ચ કરવાની, એ પ્રવૃત્તિને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો એ ઉદાહરણ આપ્યા છે. દાખલા તરીકે ખેડૂત. ખેડૂત છે એ ખેતરની અંદર જમીનમાં ખેતી કરે છે. ખેતી કરીને વિવિધ પાકો ઉગાડે છે. હવે આ બધા પાકો એ પોતાની પાસે તો રાખતો નથી. શું કરી દે છે? એનું વેચાણ કરી દે છે. તો પાકોનું વેચાણ કરે છે. તો એ શું કરે છે? વેચાણ દ્વારા આવક પ્રાપ્ત કરે છે. વેપારી ખરીદે છે તો વેપારીને શું થયો? ખર્ચ થયો. એટલે ખેડૂત એ આર્થિક પ્રવૃત્તિમાં ગણાય. કારીગર, દાખલા તરીકે આપણે કોઈ પણ ઉદાહરણ લો, સુથાર. સુથાર છે એ ફર્નિચર બનાવે તો સ્વાભાવિક છે કે એ પોતાની જ્ઞાન કૌશલ્યનો ઉપયોગ કરે છે, વિવિધ ઓજારોનો ઉપયોગ કરે છે અને લાકડામાંથી વિવિધ પ્રકારનું ફર્નિચર બનાવે છે, મહેનત કરે છે. એ પોતાની સેવા આપે છે અને બદલામાં શું મેળવે છે? વળતર મેળવે છે. એટલે એના દ્વારા એને આવક થાય છે, પોતાનું જ્ઞાન કૌશલ્ય આપે છે, સેવા આપે છે અને બદલામાં આવક મેળવે છે. એટલે કારીગર એ પણ આર્થિક પ્રવૃત્તિ કરે છે. શિક્ષક કે શાળામાં એ ભણાવે છે તો શિક્ષણ એ સેવા કહેવાય, સેવાકીય પ્રવૃત્તિ કહેવાય. તો જે ભણાવે છે બદલામાં એ શું મેળવે છે? વેતન મેળવે છે. બરાબર? એટલે ખેડૂત, કારીગર, શિક્ષક વગેરે આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણો છે. હવે બિન આર્થિક પ્રવૃત્તિ, એમાં આપણે શું ભણ્યા હતા? કે કોઈ પણ પ્રવૃત્તિનો હેતુ નથી આવક મેળવવાનો કે નથી ખર્ચ કરવાનો.
ફક્ત ને ફક્ત એક નિસ્વાર્થ ભાવે સેવા કરવાનો છે, એને બિન આર્થિક પ્રવૃત્તિ છે. દાખલા તરીકે જો માતા પોતાના બાળકનો ઉછેર કરે, હવે સ્વાભાવિક છે કોઈ પણ માતા પોતાના બાળકને ઉછેરે અને પછી એ બાળક મોટો થાય તો કોઈ માતા એમ ન કહે કે મેં તને એટલો મોટો કર્યો, લાવ્યો એનો પગાર. એમ છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. એટલે કે માતા પોતાના બાળકનો ઉછેર કરે છે એક નિસ્વાર્થ ભાવે, એક પ્રેમથી, સહજ સ્વભાવથી. નથી એમાં આવક થતી, નથી ખર્ચ થતો, ખાલી ઉછેર કરે છે, તો આ બિન આર્થિક પ્રવૃત્તિ છે. ડૉક્ટર ફી લીધા વિના ગરીબ દર્દીની શું કરે છે? સેવા કરે છે. કેમ કે એમાં વિના મૂલ્યે સેવા આવી, નથી આવક થતો, નથી ખર્ચ થતો, ફક્ત નિસ્વાર્થ ભાવ આવ્યો, સેવા કરવાનો હેતુ આવ્યો. બરાબર, એટલે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. બરાબર, એટલે આ શું હતો? આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ. ટૂંકમાં આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. દાખલા તરીકે ખેડૂત, કારીગર, શિક્ષક વગેરે. જ્યારે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે માતા પોતાના બાળકનો ઉછેર કરે, ડૉક્ટર ફી લીધા વિના ગરીબ દર્દીની સેવા કરે, તો આ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ધન્યવાદ બાળકો.